કે તને એવો બતાવું કે જ્યાં વરણ કે ભેદ જ નહીં છે. અહીં વરણ કે ભેદ હે? દેવીદાસને આંગળે કે આવે વરણ 18, પાણી પીએ પરબ તણા તો મટી જાય અંતરનો વિખવાદ. દેવીદાસ બાપુ નું ખોડિયું રબારીનું હતું, પણ 18 વરણ એક જ પ્યાલે. એના ગુરુએ એવો દેશ બતાવ્યો કે તારો દેહ ભલે ગમે એ જાતનો હોય, પણ અંદર જે ફડાકા મારી રહ્યો ને એનો કોઈ જાત જ નથી. હવે એ નહીં અભડાણો હોય, કેમ એને ભડચટ નહીં લાગી હોય? રબારીનો દીકરો હતો. જેવા રબારીનો દીકરો મુંજિયાસર ગામનો દેવીદાસ બાપુ, હે 18 વરણ એક જ. મેં તો નજરે નુરીજન ભાડ્યો. ગંગામાં મેરની દીકરીએ ભજન લખ્યું કે 18 વરણ એક જ પ્યાલે, મેં તો નજરે નુરીજન, મારી હગી આંખે મેં ભગવાનને ભાડ્યો. સગી આંખે 18 વરણ ત્યાં એક જ. પાણી પીએ પરબ તણા તો મટી જાય અંતરનો વિખવાદ. મનનું મમત્વપણું દેવીદાસને શરણે વયા જાય ને, એનું મનનું મમત્વપણું મટી જાય. પણ હયાત હતા ને તે દી હવે નહીં. મહાપુરુષો જીવતા જાગતા અને હયાત હોય ને, એને શરણે જો વયા જાય ને તો મન સ્થિર થાય એમ છે. એટલે જ્યાં નથી વરણ કે ભેદ, હરિનો દેશ, અને જેને જેને હાસી શાન સમજાણી એને અત્યારે જ નક્કી થઈ ગયું કે ન્યા વરણ કે ભેદ છે જ. પછી કહે છે કે સૂક્ષ્મ સૂવું અને સૂક્ષ્મ ખાવું. એ પણ ભગવાન ગીતામાં કહે છે કે અર્જુન, અતિશય ઊંઘનારને હું નથી મળતો અને અતિશય ઉજાગરા કરનારને હું નથી મળતો. અતિશય ખાનારને હું નથી મળતો અને અતિશય ભૂખ્યો રહેનારને હું નથી મળતો. જો ભૂખ્યા રહેતા હોય બહુ, એ પોતાના મનથી વિચાર કરજો, એ રોટલાની માળા ફેરવતા હોય કે કઈ હાઈન પડે ને કઈ ખાઈ લઉં. છોકરાઓ કંઈક ફરાર લઈ આવો, છોકરા આમ છે ને તેમ છે ને ઓલું છે ને ઓલું છે ને, હાલો ખાઈ લ્યો. તો મારે આજ શનિવાર છે, મારે આજ આમ છે. પણ શાંતિથી ખાઈ પીએ ને મોજથી માળા કરે. રવિ સાહેબે કીધું કે પેટ વસારે ગુંબડું ઓહળ એનું અન્ન. એ ભરાઈ જાય તો મોજું કરે મન. એ જો ભરાઈ જાય ને તો મન મોજમાં આવી જાય ને ભગવાનનું ભજન કરે. બાકી તો ભૂખની માળા ફરે, ભૂખની માળા. અતિશય ખાનારને નથી મળતો. જો અતિશય ખવાઈ જાય તો પછી ઓહાપો થાય, તો એ માળા ન ફરે. અને અતિ ભૂખ્યો રહીએ તોય ન માળા ફરે. એમ ગીતામાં ભગવાન કહે છે. ઈ શબ્દ લઈ આ માતા ગંગા સતીએ કીધું કે સૂક્ષ્મ સૂવું અને સૂક્ષ્મ ખાવું. સૂક્ષ્મ કરવો વ્યવહાર. વ્યવહાર જાજો લાંબો લાંબો ન કરવો. ગંગા સતી કે મર્યાદામાં રાખવો. આપણાથી પુગાય ને એ પ્રમાણે વ્યવહાર કરવો. સૂક્ષ્મ ખાવું, સૂક્ષ્મ સૂવું અને સૂક્ષ્મ કરવો વ્યવહાર. આપણે તો હારું લગાડવા ભલે ને 100 થી 5 પેઢીને હગાઈ હોય, ત્યાં તો જવું જ પડીએ. પણ મહાન સંતો કોઈ આવતા હોય તો ક્યાં ટાઈમ છે? ટાણું જ નથી સત્સંગમાં જવાનું. બોલો તો હારાનો હારો નીણો હારો હોય ને તોય કે એ તો મને ત્યાં ભેગો થાય એટલે દુઃખ લાગે, મારે જવું પડે. હે? અને સંતોએ વાવણીના પાયર છોડી નાખ્યા. હે? સંતો આવ્યા ને આંગળે એટલે વાવણીના પાયર કે છોડી નાખ્યા. એકવાર કે એક વાત હમણાં એક બાપો કરતો હતો મને કે પૂંજા બાપા ને હરજીવન બાપા આવ્યા દેવારામ બાપાને ન્યા. બરોબર વાવણી હાલે, સમાચાર થયા એટલે એની વાવડીનો પાયર છોડીને બેસી ગયા.
ઓલ્યા જાણી જોઈને બેદી રોકાણા કે આનું કેવડું છે જોયું કે ભાઈ આ બધા વાવણી તમારે થઈ ગઈ લગતા. હા બાપા વાવણી થઈ ગઈ, હાઈ ક્લાસ વરસાદ થઈ ગયો છે. તો કે તમારે નથી વાવવું, તમારે વાવણી નથી કરવી, કેમ જોડતા નથી હાથી વાવણી? તો કે બાપા એક પ્રશ્ન પૂછું? તો કે પૂછો ને. અમે જે આ વાવણી કરીએ છીએ મોટી છે કે ઓલી મોટી છે? તમે જવાબ દો પછી અમે વાવણી જોડીએ. અમે અત્યારે આ વાવણી કરીએ તમારા શરણમાં બેહી, ઈ મોટી કે ઓલી? હવે હું બોલ્યા જેવું જ ન રહ્યું હે. એટલે ઈ જ વરસ કે બે દી પછી એટલો કે વરસાદ થયો, 2 દિવસ પછી કે આમ નદીઓ નાણાં સલકાઈને વયા ગયા. જેની ખેતરું આવ્યા હતા ને એ બી ન ઉગ્યા. અને ત્રીજે દિવસ પાછી વરાપ થઈ અને આની 60 વીઘાની માંડવી કે વાવી, એટલે 60 ખાંડી એ વખતે આની માંડવી થઈ ગઈ. બીજાને બી ગયા હે. એટલે માનવ જાણે કે મેં કરું કરતલ બીજો કોઈ, આદરા અધ્વસ રહે મારો હરી કરે હોય. એને આખા જગતની ચિંતા છે, આપણે તો આપણા ઘરની ચિંતા. ને પાછું એમય નથી કે કામ ન કરવું હે. ઈ સંતોએ કામ કર્યું ને એટલું આપણે એના ચોથા ભાગ જેટલી ન કરી શકીએ હે. રહાતમાં કે ટોપલા ઉપાડતા ઈ સંતો. એટલે આપણે મેન વાત સૂક્ષ્મ ખાવું અને સૂક્ષ્મ પીવું, સૂક્ષ્મ કરવો વ્યવહાર. શરીરને સ્થિરતામાં એવી રીતે રહેવું. ઘણા બિચારા કહેતા હોય કે બેસાતું નથી બહુ, અતિશય ખાય અને પછી એને કફ ને શરબી થાય ને એટલે શરીર બહુ સ્થિરતા ન આવે, શરીરને સ્થિરતામાં ન રહીએ. એ બધી સૂક્ષ્મ રીતે ખાવું અને સૂક્ષ્મ પીવું તો શરીરને સ્થિરતા રહે. શરીરને સ્થિરતામાં કાયમ રહેવું, કાયમ તો જ મન સ્થિર રહે. અને વર્તી ડોલે નહીં જ્યાં અને ત્યાં. આપણી વર્તી, આપણી સુરતા તો જ્યાં ત્યાં ડોલે નહીં. અન એવું મન, અન્નનો સૂક્ષ્મ ભાગ મન બને છે. એટલે સંતોએ કીધું કે એક રસોઈ બનાવતા બનાવતા અને એક જમતા જમતા ખરાબ વાત ન કરવી. રસોઈ બનાવતા બનાવતા કોઈની નિંદા, ખોદણી, ઈર્ષા, અદેખાઈ, મારી તારી, ખરાબ દ્રશ્યો ન જોવા, ખરાબ વાત ન કરવી. અને જમતી વખતે ભગવાનમાં સુરતા રાખીને જમવાની. રસોઈ કરતા કરતા ઈશ્વર ભજનનું નામ લેતા લેતા રસોઈ કરવી. એ રસોઈનું સૂક્ષ્મ ભાગ અન એવું આપણું મન બને છે. હું ઘણી વાર ઓલા બાલુભાઈને દાખલો તમને દઉં છું કે રબારી બાલુભાઈ આવતો અમારે 10-12 વર્ષ પહેલા, બહુ સાત્વિક માણસ. એટલે એ અહીં આવે એટલે બેસે મારા પાસે ઘડીક. મને કે ભગત બાપા એક આજ અમારા ઘરમાં એક દાખલો બની ગયો. કે હું? તો કે સવારમાં ઉઠીને મારા ઘરવાળાએ એમ કીધું, મેં એમ કીધું મારા ઘરવાળાને કે તમે એમ વિચારતા હતા કે તમારા બાપાને ઘરે આંટો દઈ આવીએ ગોંડલ? ઘરવાળે કે એ તમને કેમ ખબર પડી ગઈ કીધા વગર? તો કે મારા પેટમાં રોટલીઓ વાતો કરતી હતી. તો કે એ તમારી વાત હાચી, મેં રોટલી બનાવતા બનાવતા એવા વિચારો કર્યા હતા કે હાતમનો તહેવાર છે ને 2-3 દિવસ દૂધ બંધ રહે એટલે
મારા બાપા ત્યાં જો કહું અને આંટો મારી આવીએ એ વાત. એટલે મને નક્કી થઈ ગયું કે અન્ન એવું મન અને પાણી એવી વાણી. એટલે ભગવાનનું નામ લેતા લેતા, સ્મરણ કરતા કરતા રસોઈ બનાવવી, ઈશ્વર તત્વમાં ધ્યાન રાખીને શાંતિથી જમવું, તો મન સ્થિર રહે, વર્તી ડોલે નહીં જ્યાં અને ત્યાં. ગુરુ શરણના અધિકારી બની અને પછી ત્યારે અર્જુન કહે છે કે મારે હવે ક્યાંય જવું નથી, મને તો તમે જ આ મહામંત્રનો ઉપદેશ આપો. જો ઉપદેશ જોતો હોય તો સર્વ ધર્મનો ત્યાગ કરીને મારે શરણે આવજે. પછી તું કહે કે મારો આ ભગવાન છે ને મારો આ ભગવાન છે ને મારો આ છે ને, પથ્થર એટલા જો દેવતારે માનવા હોય તો મેળ નહીં આવે. કોણ કહે છે? ભગવાન કૃષ્ણ કહે છે. તો કે હવે તમારા સિવાય મારો બીજો દેવ જ નહીં. ત્યારે 11મા અધ્યાયની અંદર ભગવાન અર્જુનને મહામંત્રનો ઉપદેશ આપે છે. કહે છે ને કે જોઈ લે આ મારું વિશ્વરૂપ, પણ ઈ વિશ્વરૂપ જોવામાં તારી સર્મચક્ષુથી નહીં દેખાય. જો તારે આ સાંભળાની આંખોથી ભગવાન જોવો હોય તો નહીં દેખાય. તું શરીર જોઈ હે, દિવ્ય દ્રષ્ટિ ઈ જ ભગવાનનું વિશ્વરૂપ. એ વિશ્વરૂપ જ્યારે 11મા અધ્યાયમાં એને ઉપદેશ કરે છે, ત્યારે અર્જુન કહે છે કે આખા વિશ્વમાં, કૌરવમાં, પાંડવોમાં, માણસમાં, દેવમાં, સૂર્યમાં, ચંદ્રમાં, સ્ત્રીમાં, પુરુષમાં, ગાયમાં, ગધેડામાં, બ્રાહ્મણમાં, સંડારમાં, બધે ભગવાન સિવાય કંઈ છે જ નહીં. આ સ્વમુખના ભગવાનના શબ્દ છે. શરીરને સ્થિરતામાં કાયમ રહેવું પાનભાઈ, અને વર્તી ડોલાવવી નહીં જ્ઞાન. અને પછી આ ઉપદેશ લીધા પછી, એટલું બધું કર્યા પછી તમારી સુરતા ઈશ્વરમાં લાગે, એ પછી કબૂધીવાળાનો સંગ ન કરવો. એ દાદા કહેતા કે સત્સંગ કાયમ કરવો, પણ એક બીડીની ફૂંક લે ને એટલો કુસંગ તો ન જ કરવો. જો સત્સંગ ન મળે તો તમારે આશરે બેસી સદગુરુએ જે સતનામ દીધું છે ને એનું સ્મરણ કરવું. બાકી કુસંગ તો ક્યાંય કબૂધીવાળા પાસે બેહવાય ન જવું. કબૂધીવાળાનો સંગ કરવો નહીં. ચોખ્ખું લખ્યું છે. એક મતે રહેવું કાયમ અડગ. કબૂધી કે નહીં કહેવાય? કે જે ખરાબ ખોટે રસ્તે હાલતો હોય, ખરાબ રસ્તે હાલતો હોય, જ્યાં ત્યાં મથણા મથતો હોય, ઘડીક વાં જતો હોય ને પથ્થર એટલા દેવ કરતો હોય. કબૂધી વાળો પાછો એક જાતનો નથી થતો, એ ઘણી જાતના થાય છે કબૂધી વાળા. આપણે તો એને જ કબૂધી વાળો લખીએ કે ભાઈ આ તો દારૂ પીએસ, આ તો જુગાર રમેશ, આ તો ખરાબ. પણ ભક્તિ વાળો કબૂધી વાળો હોય પાછો. આપણે એમ કે આ ભગત માણસ, પાછો એમાં કબૂધી વાળો હોય. પાણા એટલા દેવ કરતો હોય ને કાયમ દાણા જોવરાવતો હોય, કાયમ સોઘડિયા જોવરાવતો હોય ને આમ રામ 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 કરતો હોય. એને પણ સંતોએ કબૂધી વાળા કીધા છે. મુખમાં રામ ને બગલમાં સુરી કહેવાય સંત, પણ દાનત બુરી. મોઢેથી રામ રામ, હું જયદેવ બાપાનો દાખલો ઘણી વાર દઉં કે અહીં 1-2 વાર આવ્યા એટલે એ વાત કરતા કે રામ 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 કરતા જાય ને સટણીમાં લાકડાનો ભૂકો ભેરવતા જાય. રામ 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 કરતા જાય ને દૂધમાં પાણી નાખતા જાય. રામ 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 કરતા જાય ને ઓલી ચાની ભૂકીમાં કે લોખંડનો ભૂકો ભેરવતા જાય. આને કબૂધી વાળો કીધો છે.
એવા કબૂદીવાળા અનેક જાતના છે. અને બીજી વાત કરતા કે આપણા હરોળનો પુરુષ હોય, ગુરુનો બાળક આપણા હરોળમાં હોય, એના પાસે કદાચ 10 કિલોમીટર જવું પડે ને, એમ થાય તેમ ભજન કરતાં કરતાં જો થાક લાગે ભજનનો, તમને ભજનનો કંઈક થાક લાગે, નવા હવા હોય ને તઈ, પછી નહીં લાગે. ભજનનો થાક લાગે ને, કદાચ 10 કિલોમીટર આપણો એવો કોઈ ગુરુભાઈ હોય ને, ના અડધી કલાક બેસી આવું. અને જો આજુબાજુમાં કોઈ એવો સંત આપણાથી સળિયાતો હોય, સંત હોય, એને પાસે અડધી કલાક બેસી આવું. જે ભજનથી જે થાક થોડોક લાગ્યો ને, એ થાક તમારો ઉતરી જાય અને પાછો ભજન કરવામાં ભાવ જાગે. અને આપણા નીચેના જો સાત્વિક માણસ હોય ને, આપણા નીચે ભલે એને ગુરુગમ ન મળી હોય, પણ કોઈ સાત્વિક માણસ હોય, બીજાની નિંદા ન કરતો હોય, બીજાની ઈર્ષા ન કરતો હોય, બીજાને છેતરતો ન હોય, સ્ત્રી ઉપર ખરાબ નજર ન કરતો હોય, સાત્વિક જીવન જીવતો હોય ને, એના પાસે બેસવા જાવ. એમ બાપા કહેતા, એના પાસે બેસવા જાવું. એ કોઈ કમાઈધારી છે. જો એને કમાઈ હે પૂર્ણ અને એને કાંઠો આવવાનો હે ને, તો તમારામાં એ પણ ભરી જાય. નકર તો આપણે એમ કે આ બધા નવા છે એ કેમ આવે, પણ જે પૂર્વની કમાઈ લઈને અવતર્યા ને, એમાં હારા લક્ષણ હોય. બારવટિયા જેવા હોય ને, એમાં હારા લક્ષણ તો હોય. પણ આ જો સલીલ હોય, ઘડીએ મળીએ મન ભટકતું હોય, ઘડીક વાં જાય ને ઘડીક, સલીલનો સંગ ન કરવો. તોરલ કે કાલાથી વણજુ ન કરવો. એમ નથી કહેતો દારૂડિયાનો સંગ ન કરવો, એમ નથી કીધું. જો સલીલનો સંગ ન કરવો. સલીલ કરતો દારૂ પીતો એ મણહારો. ઓલો તમે એ જિંદગીમાં તમને કંઈક સારું કામ કરવાય ન દે અને કરે નહીં. ઓલાને જો સમજાઈ જાય ને, તો એ બારવટિયામાંથી પીર થઈ જાય. અને થઈ ગયા છે ને. જો વિસામણ બારવટીયો હતો કે આમ ચોટીલાના ડુંગરમાં કે બારવટુપણું કરતો, અને આપા દાના કે તરણેતરને જાત્રાએ ગરીબ ગુદાઈને જમાડવા કે જાતા હતા. આપા દાના રસ્તામાં વિસામણ બારવટિયાને બેઠક આવી. જાજો બધો અહીં સંઘ જોયો એટલે માણસોને કીધું કે આ સંઘ કોક જાજો લાવ, જાઓ લૂંટી લ્યો બધાને. કંઈ રહેવા ન દેતા. પણ બીજા એ કીધું કે પણ બાપુ એ તો દાના, આપા દાના કેસ ને એનો સંઘ છે. આપા દાનાનો છે? તો કે હા. તો કે ભલે આપા દાનાનો સંઘ હોય, પણ લૂંટી લ્યો, પણ દાનાને કંઈ ન કહેતા. એ દાનો લંગોટો છે ને, એને કંઈ ન કહેતા. એને લંગોટ વાર્યો હે, મોટી પાઘડી માથે હે, અને પૂછજો કે દાનો કોણ છે, એને કંઈ બોલાવતા નહીં. બાકી બધા લૂંટી લ્યો. ઓલા 5-7 જણા આવ્યા. ઉભા રહ્યો, જે હોય એ દઈ દો. માણસો બધા આપા દાના સામું જ જોવે ને. આપો દાનો આવ્યો આગળ. તો કે હું ભાઈ લૂંટી લ્યો એટલે? તો કે તારું નામ શું છે? તો કે દાનો. તું એકો થઈ જાય. તો કાં? તો કે તને બોલાવવાનું ના પાડ્યું. કેની? તો કે અમારો મુખી છે ને વિસામણ બારવટીયો, એની. તો કે પણ ભાઈ આ મારા બધાય બાળકો, અમારા સેવકો છે, એને લૂંટવા ન દઉં, પેલા હું લૂંટાઉં. પેલા હું લૂંટાઉં, પછી એ લૂંટાય. મારા ખોરિયામાં પ્રાણ છે ત્યાં સુધી હું એને ન લૂંટવા દઉં. આનું નામ સંત કહેવાય. નકર તો એમ થાય કે ઓહો ભારે હો વિસામણ, ભલે એને લૂંટતા, હું તો રહી જાઉં. હે? પણ નહીં. આપો દાનો કે મારા પ્રાણ હરાઈ જાય ને ત્યાં સુધી એને આંગળી ન સીંધાય. મારા સેવકો છે. પણ ક્યાં છે વિસામણ? ક્યાં છે? તો કે અહીં બેઠો, હાલું આવું. જઈને વિસામણ આમ બાજુમાં બાર ભડાકાનો જોટો પડ્યો અને કમાન વારીને બેઠો એક મોટા પાણા ઉપર.
આપો દાનો બાજુમાં આવીને કે વિસામણ, ભાઈ રામ રામ, બાપા રામ રામ. વિસામણ હેઠું જોઈ ગયો. હેઠું જોઈને કે બાપા રામ રામ. કેમ હેઠું કેમ જોઈ ગયો? મોં નથી દેખાડ્યા જેવું મને? હું તારા દર્શન કરવા આવ્યો છું. તો કે બાપા હું દર્શન, તમે દર્શન દેવા આવ્યા છે? તો કે ના ના, હું તારા દર્શન કરવા આવ્યો છું. હું તારે પૈગી લાગુ અને મારે ગરીબને જમાડવા જવું તો લૂંટવા ભલા માણસ એને મોકલ્યો. મદદ કરવી ન્યા રહી અને જીવતો માણસ જેવો માણસ થઈને આ રાક્ષસ જેવું કામ કરે છે. ભલા માણસ, જરાય તને ડર નથી? મારો ડર તો નથી, તને ભગવાનનો ડર નથી? હે, મારો ડર ન હોય તો કઈ નહીં, પણ ઓલ્યાનો તો રાખ. એ વિસામણ પગમાં ઓલી બંદૂક નાખી અને શરણમાં પડી ગયો. બસ બસ બાપા, આજથી આ તમારો દાસ. હવે ન બોલતા કઈ, હવે કઈ ન બોલતા. તો કે તો હવે શું કરવું? તો કે આ ધન લૂંટાર પડ્યું એનું શું કરવું? તો કે જા પાડિયાદ જઈને અન્નનું દાન ખોલી નાખ, ભગવાનના નામનું. અને ઈને સમયે જે ઓલા એના માણસો હતા ને, એ સેવકો બની ગયા અને પાડિયાદ જઈ દિન દુખિયાની મીંડો સેવા કરવાની. એ વિસામણ બારવટીયો પાડિયાદનો પીર બની ગયો. હે, એટલે સલીલનો કોઈ દી સંગ કરવો નહીં. જેની વ્રતિ જ્યાં ત્યાં ડોલે છે. એટલે ગંગા સતી કહે છે, કબૂધી વડાનો સંગ કરવો નહીં, જેની વર્તી કોઈ ઠેકાણું જ નથી. એક મતે રહેવું અડગ. એક જ મતે, જે ગુરુએ તમને મત આપ્યો છે સત્ય નામનો, એમાં સુરતા રાખી 24 કલાક છેલ્લા શ્વાસ સુધી જે જીવે છે ને, એ જીવતો જાગતો દેવતા. અને આ ઉપર બધા બેઠા છે ને, એમાંનો ઈ એક છે. એમાંનો એક છે અત્યારે જીવતો જાગતો. કે એક મતે રહેવું અડગ. એક જ મત રાખવો, હામટા મત રાખવા નહીં. નકર તો ઓલું એક દ્રષ્ટાંત છે કે એક હિન્દુનો દીકરો અને એક મુસલમાનનો દીકરો, બેય નાવમાં વયા જતા હતા દરિયામાં. એટલે દરિયામાં કે તોફાન ઉપડ્યું. તોફાન ઉપડ્યું એટલે હિન્દુનો દીકરો હતો એ ઘડીક માતાજી માતાજી માતાજી, હે ખોડિયારમાં, હે ખોડિયારમાં તું ઉગારજે. ખોડિયારમાં એ જ્યાં અવાજ સાંભળ્યો અને ઊભા થયા ને હાથમાં ત્રિશુલને લીધું ને કે હાલ મારો ભગત બોલાવે છે જાઉં. તો મૂકી દીધું. એ સામનમાં, એ સામનમાં, એ સામનમાં. ખોડિયાર કે લે, એ તો સામનમાં ખંભારે, હવે એ જાય. ઘડીક કર્યું સામન સામન, તો માતાજી સિંહને જગાડ્યો, સવારી થઈ. તો આ તો રાંદલ રાંદલ કરવા માંડ્યો કે માતાજી લે, આ તો ગયો. એ કે વાહ, હવે એ રાંદલ જાય. આપણે એ ઘડીક કર્યું તો આની રાંદલ નહીં મૂકીને રામોપીર કરવા માંડ્યો. રાંદલ કે લે, આ તો એ રામાપીર પાસે ગયો, હવે એ જાય. રામાપીરે જ્યાં ઘોડો બોડો હણગાર્યો, માથે સવારે તૈયાર કરવા. હે દાદા, હે દાદા, તું આવી તો થાય, તું બેલી થતો થા. દાડો જાય ગયો ને ઘડીક, એને તો ઘણા કામ હોય ને, ભક્તો હામટા હોય. ઘડીક ખમીને હું જાઉં, હે રામ, હે રામ, હે રામ. તો નાવ બુડી ગયું, મરી ગયો. ઓલો મુસલમાનનો દીકરો એક જ પકડ્યું, હે અલ્લાહ, હે અલ્લાહ, હે અલ્લાહ, હે અલ્લાહ.
એને ફરતું ફરતું ક્યાંકથી ટ્યુબ હાથમાં આવી ગયો તો એ સામે કાંઠે વયો ગયો. હે, એટલે આ એક દ્રષ્ટાંત છે કે આપણે બીજાનું અનુકરણ કરીએ છીએ પણ સંતોનું અનુકરણ કરતા નથી. હાસા સંત અને સદગુરુનું જો અનુકરણ કરીએ, અવતારી પુરુષોનું અનુકરણ કરીએ ને તો પાર ભોગીએ. આવેલું દુઃખ આપણા જીવનની અંદર આવેલું દુઃખ વિસરી અને ઈશ્વરને જો સંભાળીએ ને તો અત્યારનો સમય સુધરે. વર્તમાનનો સમય જેનો સુધરી ગયો ને એનું ભવિષ્ય સુધરી ગયું. ભવિષ્ય જોવરાવવા જવાનું નથી. તમે અત્યારે કેવું જીવન જીવો છો એ ભવિષ્ય થઈને પાછું તમને મળશે. સાંજ સુધી તમે કામ કર્યું, ક્યાંય મજૂરી કરવા ગયા તો એ દિવસનું તમારું ભવિષ્ય બનાવો છો. સાંજે તમે જાઓ એટલે ઘરધણે તમને 500 કે 1000 રૂપિયા આપે. એવી રીતે આપણે ઓલું જે દુઃખ વયું આવી પડ્યું ને એમાં જ રોતણા રોઈએ છે. એમાં બીજા કર્મ કરી નાખીએ છીએ. કોકની નિંદા કરી નાખીએ, કોઈની ખોદણી કરી નાખીએ કે ફલાણે આમ ન કર્યું નકર આમ થઈ જાત, ઢીકડે આમ ન કર્યું નકર આમ થઈ જાત. બીજાના હોઠા લઈ અને આ ઈ દુઃખની યાદ જ કરીએ. પણ આપ સિયાણો અને હોશિયાર સાધક એ બધુંય ભૂલી અને ભગવાનના ભજનમાં મશગુલ થઈ જાય ને તો એ દુઃખ વિસરાઈ જાય અને તમારું ભવિષ્ય પણ બની જાય, સારું બની જાય. એટલે ગંગા સતી કે એક મતે જ જીવન જીવો. પછી અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં, નો રહેવું ભેદવાદીની પાસ, કાયમ રહેવું એકાંતમાં, માથે સદગુરુનો હાથ. એકાંત એટલે એક જ, એક ગુરુ અને એક ઈશ્વર, એમ ભજી લેને આઠે પોર. ગુરુ એટલે ઈશ્વર બ્રહ્મ, એક ગુરુ અને એક જ ઈશ્વર, એમ ભજી લે આઠે. હજે કોઈ હવે કોઈ બીજો દેવ જ નહીં. એમ ગંગા સતી કહે કે એક જ મતે રહેવું નિર્ધાર. ગંગા સતી એમ બોલ્યા પાનબાઈ, ત્યારે કોઈ દી ત્યાર પછી વિપરીત સિત ન થાય. વાસના પ્રકૃતિનો ત્યારે નાશ થઈ જાય. માટે મન સ્થિર કરવા આવો શરણમાં, તો દેખાણું તમને એવો દેશ કે મટી જાય સઘળા કલેશ. બધાય કલેશ મટી જાય. પણ જેનું શીત સદગુરુના સતનામમાં સોટી ગયું ને, જો એમાં શંકા કુશંકા થાય તોય નકામ. અને એક ખરું આવા મહારથી પુરુષો નહીં કે શંકાવું પડી. ગઈ અમાસે આપણે દેવલદે અને દેવાયત પંડિતની વાત કરતા હતા. દેવાયત પંડિતને કે મહામંત્ર ઉપદેશ કર્યો સદગુરુ મહારાજે. એને વૃદ્ધ માં કીધું કે મારી માં ઘરે રહીએ છે, એ સંતોની ભૂખી છે, હાલો. એટલે ઝૂંપડે આવ્યા. સંત થોભાજી મહારાજ અને કીધું કે માં ઓળખો છો? તો કે ના બાપુ. તો કે 20 વર્ષ પહેલા આવ્યો હતો તમારે ઝૂંપડે. ઓહો, ત્યારે વરખાણ કે આ તો મારો સદગુરુ છે. તો કે આ દેવાયત, તો કે ઈ મને શિવના મંદિરે ભેગો થયો અને એને માટે જ હું આવ્યો હતો. તો કે હવે તમારે સહેલી ઘડીએ કોઈ નથી, તો આ દેવાયતને હવે પરણાવી લ્યો. તો કે બાપુ હવે દેવાયતને પરણાવો તોય ઠીક, ન પરણાવો તોય ઠીક, હવે મને સંતોષ થઈ ગયો. કારણ કે એને સદગુરુ મળી ગયા ને એટલે દુનિયામાં બધું મળી ગયું.
મને એક જ ચિંતા, મારા દીકરાનો દીકરો હતો. દેવાયતના મા બાપ મરી ગયા હતા, આ તો દાદીમાં હતા. કે મારા દેવાયતને મારે કોઈ ચિંતા નહોતી, એક જ હતી કે આને કોઈ સદગુરુ જો મળી જાય ને તો મને સંતોષ થઈ જાય. હવે તમે મળી ગયા અને આ દેવાયત હવે તમે જે કરો એ, જેવો ઘાટ ઘડવો હોય એવો, એમ કરી એટલું બોલતા જ કે દાદીમાના પ્રાણ વહી ગયા. જવાબદારી ગુરુ ઉપર આવી પડી. સદગુરુ દેવાયતને લઈ અને આશ્રમે ગયા અને વસન આપ્યું તો માતાને કે હું પરણાવીશ. એટલે દેવાયતને કીધું કે જો દેવાયત, આ સામે કે દૂધિયું તળાવ છે, ત્યાં સવારે અપસરાઓ નાવા માટે આવશે. જેનું તું બાવણું પકડીશ ને એને હારે હું તને પરણાવીશ. કઈ વાંધો નહીં, પણ જો સવારે બધું રૂપ બદલાવીને આવશે, છેતરાતો નહીં, નકર માર ખાવા પડશે. રૂપમાં કે મોહાઈ ન જાતો, રૂપમાં મોઈને તો જિંદગી આખી સંપલ ઉપાડવા પડશે તારે. અને છે ને અત્યારે સમાજમાં માણસ ગુણ કોઈ જોવે છે? હે, બસ રૂપ જોવે, રૂપ જ. કિંમત ગુણની છે, કિંમત ગુણની છે. આપઘાત કરવી પડે, 100% લગ્નમાંથી 75% છૂટા થાય છે. કારણ કે એક ટ્રેક્ટરનું હોય ને એક સ્કૂટરનું હોય, મેળ જ ન આવે કોઈ. એટલે ગુણ અને મનના વિચારો એક નથી થતા. માણસ કે હાની નાની વેર છે, હાની નાની વેર એટલે મનના વિચારો જુદા પડી જાય છે. જો ગુણિયલ હોય ને, કારણ કે ભૂલ ગમે એવો માણસ હોય એને થાય, ગમે એવો ડાયો માણસ હોય ને એને ભૂલ તો થતી જ હોય. પણ સિયાણો અને હોશિયાર ને ગુણિયલ માણસ હોય ને તો ભૂલને સુધારી લે, પણ ડબલ ભૂલ કરે નહીં. એટલે કે વૃદ્ધમાં વૃદ્ધ સવારે દેવલ દે નામની કે નાયર હતી, એનો હાથ પકડ્યો, એના કપડાં લઈ અને કે દેવાયત ગુરુ શરણમાં વયો આવ્યો. પણ ઘણી આજીજી કરી દેવલ દે કે મારી એટલી મોટી કિંમત, એટલી ઉંમર, તો કે મારી માતાની તારા જેવી જ હતી. મારે તો રોટલાથી કામ છે અને મારે ગુણથી કામ છે, મારે રૂપને ઉંમરને બહુ લેવા દેવા નથી. એમાં તો ઘણું પણ આ આધ્યાત્મિક કથા છે. દૂધિયું તળાવ એટલે આ દેહ છે આપણો, એમાં અપસરાઓ નાવા આવે છે, પણ એમાં ઘણા વિચારો આપણા ગુણિકા જેવા હોય અને ઘણા વિચારો સતને રસ્તે જવા જેવા હોય. જોજો તમે ખરાબ કામ કરો જાતા હોય એટલે એકવાર તમને વારી કે રેવા દે, આ રસ્તે ન જવાય, પણ એને દબાવી દો ને એટલે પાછો તરત બીજો ખરાબ વિચાર આવે કે કરી જ ન ખાય ને, એ તો હોય આમ, કરી જ ન ખાય. ઓલો દેવી વિચાર અને શુદ્ધ વિચાર આવ્યો, જો એને એનું કર્યું હોત તો એ ખરાબ કામ કરે નહીં. એટલે આ આધ્યાત્મિક કથા છે. પણ જો એના વસ્ત્ર એટલે એ વિચારો ખરાબ હોય ને સારા વિચારો હોય, વસ્ત્રો એટલે કોઈ કપડાં નહીં. ભગવાને કે ગોપીઓના વસ્ત્ર, આવો કમ ભગવાન હોય કે બાઈઓના લુગડા લઈને ભાગી જાય આવો ભગવાન હોય? હે, પણ વસ્ત્ર હરણ એટલે કૂડા વિચારો, કૂડા અને ખરાબ વિચારો લઈ અને સંતના શરણમાં જો પોતે સમાધાન ન કરી શકે,
વિચારનો જવાબ પોતાથી ન મળતો હોય ને તો એ વિચારો ભેગા કરી કોઈ ગુરુના શરણમાં જઈને પૂછવું કે આનો શું કરવું મારે, તો એનો જવાબ એ સંત સત્ય જ આપે કે એનું આમ નહીં ને આમ કરે. એટલે દેવાયત પંડિત એક ભજનમાં લખે છે, गुरुजी ने पूछो रूड़ा, ज्ञान तो बतावसे, गुरुजी ने पूछो रूड़ा, ज्ञान तो बतावसे, हंसला ने मेली ओल्या, बगला कौन से उसे, हंसला ने मेली ने बोलिया, बगला कौन से उसे, ऐसे उसे, बगला बगला अंगना धोड़ा ने मन ना मेला, बगला बगला मोती शू करे, मोती पारखे मराड़, पान बीड़ा पाड़ा ने सुकामना, पानो पोते परा, बगला अंगना धोड़ा ने मन ना मेला मारा, गुरुजी ने पूछो रूड़ा, ज्ञान तो बताओ, लोभी आत्म ने समझी लियो, गुरुजी ने पूछो रूड़ा, ज्ञान तो बताओ, ज्ञान तो बताओ। लोभी आत्म ने समझी लियो, भजन में घણા बिचारा एम बोलता है कि लोभी आत्म ने समझावो। भाई आत्मो तो समझेल ज छे, समझवानुं आपणे छे, ई तो ब्रह्म तो समझेलो ज छे, एने आपणे समझावी सकीए, पण अरथनो अनरथ गुरुगम वगर थई जाय छे। लोभी आत्म ने ओळखी लियो, आत्म ने समझी लियो,
એમ દેવાયત પંડિત કહે છે કે તારી લોભ વૃત્તિ બંધ કર. પણ ત્રીજી ચોથી પેઢી થઈ ગઈ હોય તોય 4 પૈકી કાકરા વીણતો હોય, એને લોભી કહેવાય. આપણા બાળકોને આપણે બરાબર છે ધ્યાન દેવું, મોટા કરવા, પરણાવવા. પછી આડા નડતા હોય તોય જરાક છોકરા ઓલી હારમણો નતા કે હારમણી છે, માંદો પીડ્યો ને કે ભાભો આમાં મામા માથું કરે, છોકરા કે આની કંઈક ડાયટ્યો છે, પાકું જ છે, કંઈક કરો. આમાં કંઈક ડોક્ટરને બોલાવ્યો. ડોક્ટર કે એકવાર બોલે પણ 50,000નો હુયો લેવો પડે, મારવો પડે. તો કે બાપુ મારો ને પણ આની કંઈક મરણ મૂડી ડાયટ્યું લાગે છે. 50,000નો હુયો માર્યો ને બોલ્યો બાપુ, એ તમારો બાપ વાછડો હાવરણી આવે, 50,000માં હારવણી પડી. આનું નામ લોભ વૃત્તિ કહેવાય. નકર ખરેખર આપણે નોટિસું ભગવાન મોકલે છે. હવે તો જો કે એનું ઠેકાણું રહ્યું નથી, કારણ કે ખોરાક એવા થઈ ગયા, ખાવું પીવું એવું થઈ ગયું બધું. નકર દશરથ રાજાએ કે અરીસામાં જોયું ને એટલે કાન માથે સફેદ વાળ દેખાણો. તરત જ ગુરુના આશ્રમે ગયો કે ગુરુદેવ, હવે મારે બધુંય મૂકી રામને રાજ હોંપી તમારા શરણમાં રહી અને સેવા કરવી. સવારે તમે આવો અને રામનું મુહૂર્ત જોઈ દો, મારે ગાદી આપી દેવીશ. અને એક બીજું અહીં સમાધાન થઈ જાય તમારું. વશિષ્ઠએ જોયેલું મુહૂર્ત ખોટું પડ્યું. લ્યો, આપણે મુહૂર્ત જોવરાવીએ ને, પાયા નાખીએ ને ભાઈ, કુડી ને આ ને તે ને છોકરાને લગન ને મુહૂર્ત હારામાં હારો બ્રાહ્મણ તેડાવજો, ભલે 5,000 લીએ. એક ફરે વિવાહ કરવા ને ઘડી ઘડી પાડોમાં બીજો આવે, તારે ગાન્યા ઘડી ઘડી પરણાવવો, ભલે 10,000 દેવા પડે, હારું મુહૂર્ત જોવરાય. વશિષ્ઠએ મહારાજે ખુદી મુહૂર્ત જોયું હતું અને રામને ગાદી ન મળે ને વનમાં જવાનું થયું. લ્યો, મુહૂર્ત ખોટું પડ્યું. એ આપણે બતાવ્યું કે મુહૂર્ત ને સોઘડિયા બધાય એમ છે. ગુરુ મુહૂર્તમાં બધાય સોઘડિયા હારા જ છે, બધાય સોઘડિયા. આપણું મનરૂપી સોઘડિયું શુદ્ધ હોય ને એટલે બધાય હારા. એટલે એક જ વાળ સફેદ જોયો ગુરુ શરણમાં જઈને કે મારે હોંપી દેવું છે. આપણે તો આખા ધોરા થઈ ગયા, એકય કારો ન હોય, હે તોય લોભ વૃત્તિ મુકાતી નથી. આપણે છેલ્લી ઘડીએ તમે વિચાર કરજો કે આપણે બધું કર્યું, ભલે કરાય, ના નથી કરવાનું, કરાય, કારણ કે આપણે સંસાર માંડ્યો તો એ બધી આપણી ફરજમાં આવે. પણ છેલ્લી ઘડીએ તમે વિચાર કરજો કે મેં મારા હાટું શું કર્યું. પૈસા કમાણા, જમીન, આ તે માલ મતો, છેલ્લી ઘડીએ વિચાર કરજો કે મારા હાટું મેં શું કર્યું. કંઈ નહીં કર્યું. જે મારે માટે ભેગું આવવા જેવું છે એ કંઈ કર્યું. આ લોભ વૃત્તિ. એટલે દેવાયત કહે છે કે લોભી પેલા આત્માને ઓળખી લે, આત્માને સમજી લે, એને સમજીને બધાય કાર્યો કર, વ્યવહારિક કાર્યો કર, સંસાર વ્યવહાર કર, બધુંય કર, પણ આત્માને ઓળખીને કર. માથે મોત ગાજી રહ્યું છે એ વિચાર કરી અને ઈશ્વરને ભૂલ્યા વગરનું બધુંય કર. એ મોટા મોટી ભક્તિ છે. બાકી બધાય ભક્તિના સારા છે. તિલક કરતા 53 વર્ષ વયા ગયા, જપમાળા કરી કરીને નાકા ઘસાઈ ગયા, તુલસી દેખીને તોડ્યા પાંદ, પાણી દેખીને કર્યું સ્નાન, તોય અખો કે નો આવ્યું એને બ્રહ્મ જ્ઞાન. કેવડી મોટી વાત કરી નાખી અખે ભક્તિ. એટલે લોભી આત્મને ઓળખી લે. હંસલા મેલીને તું બગલાની સેવના ન કરતો, કારણ કે હંસલો અને બગલો
બે એક જ રંગના હોય ને એ માન સરોવરમાં જ બેઠા હોય. પાછી સોખવટ કરી કે હંસલા મેલીન બગલાને નો સેવતા. કારણ કે હંસલો ને બગલો જેમ જુદા નથી પડતા ને એમ પાખંડી અને હાસા સંત જેવા જ લાગતા હોય. એને ઘડીકમાં ઓળખી ન હગો, પણ ઓળખાય ક્યારે? એનો ખોરાક જોવો ને ત્યારે. હંસલાનો ખોરાક હાસા મોતી છે અને બગલાનો ખોરાક માછલા કાદવ ગારો છે. અને એ ખોરાક અહીં જોવાથી ન ખબર પડે, એ જ્યારે ખોરાક ખાય ને ત્યારે ખબર પડે. બગલો આમ નદીને કિનારે બેઠો હોય, એક પગ ઊંચો હોય ને એક પગ ભરી ઊભો હોય, એમ થાય કે કોઈ મોટો ઊભો તપ લઈને કોઈક સાધુ ઊભો. આંખ્યું બાંખ્યું બંધ હોય હો હાવ. પણ માછલી આવે ને એટલે એ કાંઈક જરાક કાણી કરે અને ડોક તો હાવ આમ જરાક એમ થાય કે આને ડોક જ નથી, ઊંડી જ હોય હાવ. માછલીને બિચારીને એમ થાય કે શરણામૃત લઈ આવ્યું કોઈક સંત લાગે છે. એમ જોઈને બાજુમાં આવે ને તો એવડી ડોક લાંબી કરીને ગળકી જાય, ઓગારી જ જાય સીધી. કારણ કે ઓલી પાછી જાય તો બીજીને કહે કે રહેવા દેજો, જાત્યું નહીં, આ પાખંડી છે. ઓગારી જ ગયો હોય. નકર તો બિચારી બીજીઓને કહેવા જાય. એટલે જગતમાં આવું જાજું છે, ઉગારી જાય છે. એટલે હંસલા ને બગલા ને એનું નક્કી કરજો કે એનો સારો શું છે, એની રેણી શું છે, એની કેણી શું છે, પછી એના શરણમાં જાજો, એમ દેવાયતનું કહેવાનું છે. સંતોએ તો એટલું બધું કીધું પણ આપણી બુદ્ધિ જ કબુદ્ધિ થઈ ગઈ, બેડ મારી ગઈ, કોઈ સીમા નહીં. એટલું લીરબાઈ અહીં આખી જિંદગી વાંઢ કરીને બીજાના વાયવાન ખેતરું ખેડ્યા અને મજૂરી જેવું કામ કર્યું ને મેરની મીરાબાઈ કહેવાઈ ગઈ. તોય માણસ ભક્તિ કરવી એટલે કે ટીલા ટપકા માળા દોરા ધાગા આમ ને આમ. એનો જીવન જોઈ લ્યો, જીવન. ભક્તિ કેમ કરી, કેને શરણે ગયા, મોઢવાડીઓ મેર જીવન ભગત. હે એને શરણે જઈને હાસા સંતને સેવી લીધા. અને જીવણ બાપાના ગુરુ જાતનો રબારી દેવીદાસ બાપુ. હે એની જાત ન જોઈજો, એની જાત ન જોઈ, એના નામના નગારા વાગે. હે દેવીદાસ બાપાના ગુરુ કેવા? જેમલ ભારતી. એ નહીં કોઈ બીજી જ જાતિ. એની જાત ન જોઈ, એની રેણી જોઈ, એનો ખોરાક શું છે, એની રેણી ને કેણી શું છે. ઈ જગતમાં ખાટી ગયા મારા બાપ, એ ખાટી ગયા. એટલે દૂધિયું તળાવ એટલે દેહ. હારી વ્રતી, દેવ જેવી વ્રતી છે ને એ જ દેવલ દેનાર. એને સદગુરુએ પરણાવ્યા, દેવાયતને પરણાવ્યો. આધ્યાત્મિક અને સગુણ અને નિર્ગુણ બે વાત સંતોએ કરી. પણ એના શરણના અધિકારી હતા ને એની જ આ વાતો સમજી. નકર તો અટાણે તો ઘણા વાંઢાને જ ન જાય, દૂધિયું તરાવાય છે, ત્યાં ઘણી નાવા આવતા છે. ન અટાણે વસ્ત્ર હરણ કરીને ઘર માંડી લે. પણ આધ્યાત્મિક કથાઓ, સતી તોરલ કે વનમાં ગઈને દીકરાને કે પેટ શીરીને જલમ આપ્યો. હવે આમ કોઈ હોય? લાગે છે એવું? અને પેટ શીરે હાથીથી કટારી મારીને કોઈ જીવે? અને એને સતી નારીને એને વનમાં શું જન્મ દેવાની જરૂર? કઈ ગુણિકા હોય વનમાં જન્મ હસ્તાન હસ્તાન કરે એવા? આ તો મહાન સતી નારી હતી. પણ પેટના દીકરા જેવા અવગુણ હતા ને એની કાઢીને નાખી દીધા કે જોઈએ જ નહીં. હમણાં એક ભાઈ આજથી બીડી પીવી જ નથી, 3 જોડિયું કાયમ પી જતો, અઠવાડિયું સુધી ખાટલામાં કે પીડ્યો રહ્યો, તોય નો પીધી એટલે નો પીધી. આ પેટ શીરા બરોબર નથી. હે દવાખાને દાખલ કર્યો,
10 દી સુધી દવાખાને રહ્યો, પણ નો પીધી એટલે નો પીધી. મરી જવું પણ નથી પીવી. લ્યો હે મૂકી દીધી, એની ગડખર મૂકી દીધી. કઈ પીએ. આવા અવગુણો દીકરાના તોલના આવતા ને અવગુણ એને કાઢીને નાખી દીધા. એનું નામ સતી સંતો કહેવાય. એવા વ્યસન વાલા, એવા વ્યસન વાલા હગા દીકરા જેવા, કે દીકરો જાય તો ભલે બા વ્યસન નો જાય, એવા વાલા વ્યસનને કે ફેંકી દીધા. વાંદરીને કે વાંદરી એટલે આપણી વાસના છે. એ જરાય વાર હખણી નથી રહેતી. એ આ મનને ક્યાંનું ક્યાં સડાવી દે છે. ઠેકા ઠેક થાય છે, વાથી વાન વાથી વાં. કે વનમાં રહે એક વાંદરી, મારા બસા મારા ઉરમાં. એટલે એ આ બધા વ્યસની બીજા હોય ને, મૂકી દીધું ને, બસ ને થઈ ગયો ને, બાઈનો બારોટ થઈ ગયો. જો હમણાં બાઈના મહાન સતી નારીઓ હોય એ આપણે હારી હિખામણ દઈએ. એવું નથી કે બાઈનું કેવું ન કરાય, કર્યા જેવું હોય તો કરવું પડે, કરવું પડે. પછી જગતની બજારમાં નીકળે ને એટલે થઈ ગયો ને, જો બાઈ આવી તરત બકરો થઈ ગયો. પછી ઓલો મૂસું છોડાવે હો ઘેર જેન. મને બોલ્યા જેવો ન રહેવા દીધો બજારમાં, આમ કર્યું ને તેમ કર્યું. હું તો મારે બીડી પીવાની જ છે, આમ મને બજારમાં હેલ્યા જેવો ન રહેવા દીધો. એટલે આવા જે વાલા દીકરા જેવા વ્યસનો એ મૂકી દે ને, એને સત્યુ નાર્યું સંત કહેવાય. પાછા હું વાતો કરતા હોય પાદર બેહની કે ઈ દેવાયત પંડિત થયો. વાહ ભાઈ વાહ, તમારી ભક્તિ વાહ. ઓહો, સમરા કાઢી ગયો. ક્યાં દેવાયત પંડિત ને ક્યાં સતી તોરલ. હે 500-600 વર્ષ પહેલા સતી તોરલ થઈ ગયા ના, 200-250 વર્ષ વંથલીમાં દેવાયત થઈ ગયો. કેટલો ગાળો. અને ઈ કે દેવાયત પંડિત હતો ઈ. અને એક જગ્યાએ હું નામ નહીં દઉં, ભક્તો એમ કરતા કરતા બાંધ્યા ને, જાન મારે ત્યાં અહીં શીરો પાડી નાખ્યો, 7 ટાંકા આવ્યા. હે એ આ કઈ ભક્તિ છે? ઓલો તું હાસો ને ઓલો, એટલે વાદ વિવાદ. ભક્તિમાં વાદ વિવાદ આવે જ નહીં. આ સત્સંગમાં તમને ન આવડે ને તો મૂંઝાવવું નહીં. સત્સંગ આપણે શા માટે કરીએ? કે સત્ય નામના ભજનમાં તમારી પ્રેમ જાગે. એટલો જ આ મિનિંગ છે સત્સંગનો. બાકી જવાબ ન આવડે તો કઈ મૂંઝાવા જેવું નથી હો. સત્સંગનો એટલો જ મિનિંગ છે કે તમારી સુરતા સત્ય નામમાં રહીએ. ડગે નહીં. ડગે ને તો ગુરુના વસનો યાદ આવે કે મારા ગુરુ શું કહેતા હતા. સુરતા આડી અવરી થાય ને એટલે સીધો સત્સંગ યાદ આવે કે આ માર્ગે ન જવાય. મારા સદગુરુ મારા સંતોના અધિકાર નથી આ માર્ગે જવાનો. એ યાદ આવે ને, અને સુરતા એક ધારી રહે ને, એટલા માટે સત્સંગ છે. બાકી કઈ આ જંગલ છે, આ ન ખબર પડે તો એવું મૂંઝાવવું નહીં. ઘણા બિચારા પૂછતા હોય કે બાપુ ફલાણું મને પૂછતો તો આનું શું થાય? તો જવાબ ન આવડે તો જરાય મૂંઝાવવું નહીં. તમને નામ બતાવ્યું ને, એ નામ હોડ વાલ ને એક રતી છે. સબરીને કઈ નહોતું આવડતું. અને રામે પૂછ્યું સબરીને કે બેન દીકરી, તારી ઝૂંપડીએ હું આવવાનું કારણ હું? 88,000 ઋષિ મને વાલા ન લાગ્યા, તારું ઝૂંપડું મને વાલું લાગ્યું. તારું શરણ મને તારું દર્શન કરવાની લગ્ની લાગી. એનું કારણ હું? તો કે ભગવાન ઈ મને કઈ ખબર નથી. હું રામાયણ કે મહાભારત કે વેદ કે પુરાણો કે મેં જોયા નથી, કોઈ વસ્તુ જ નહીં. તો કે તો કેમ મારે આવવાનું કેમ થયું? મારા સદગુરુએ મને એક નામ બતાવ્યું છે. સબરી કહે છે મારા સદગુરુએ એક નામ બતાવ્યું. 18 પુરાણ, 100 શાસ્ત્ર, 4 વેદ અને 33 કરોડ દેવતા આ નામમાંથી પ્રગટ થયા છે, જે ગુરુએ તમને બતાવ્યું છે.
એ નામ મારા ગુરુએ બતાવ્યું, એનું સ્મરણ હું કરું છું. એમ કરી અને સબરી મંડી રડવા. સબરીની આંખમાંથી મંડ્યા આંસુ નીકળવા. તો કેમ બેટા રડે છે? ભગવાન, હું તારે આંગણે આવ્યો. તો કે બાપુ ભગવાન, હું મને એના આંસુ નથી આવ્યા. તો કે તો મારા સદગુરુના વેણ આજ સત્ય થયા ને, એ હરખના મને આંસુ આવ્યા છે. કે મારા ગુરુએ છેલ્લી ઘડીએ મને એમ કીધું તું કે તારે આ ઝૂંપડું છોડીને હવે ક્યાંય જાવું નહીં. મારો દેહ પડી જાય ને ત્યારે આ આશ્રમની અંદર જ લાકડા ખડકીને મારો અગ્નિ સંસ્કાર કરી નાખજે, ક્યાંય બરકવા જાતી નહીં. અત્યારે તો માણસ હામટા દાગુ થાય ને એના વખાણ કરે, હામટા દાગવવા આવે ને એના વખાણ કરે. એને ઠાઠડીમાં તો એટલા માણસ હે, એને નતા એટલા માણસ હોય. કોઈ એવો મોટો માણસ, કાજી મરી ગયો તો કોઈ ન ગયો, કૂતરી મરી ગઈ તો આખું ગામ ગયું. કૂતરી કે મરી ગઈ ને કાજીને, કાજી પાસે આખો ઇલાકો આવ્યો વાવડ કાઢવા. કૂતરી મરી ગઈ, હા બાબુ કૂતરી. આખો ઇલાકો આહે પાહે લાખો માણસો આવ્યા અને માણા એ કાજીની કૂતરી મરી. કાજી મરી ગયો તો કોઈ ન ગયું, કારણ કે હવારત નથી. હવે કાજી મરી ગયો, હવે પૂરું થયું, હવે કેના પાસે જવું? એટલે માણસ દેખાવ કરવા અને બીજાને રૂડું લગાડવા. આગળ કોઈક મોટો પ્રધાન કે મરી જાય તો માણસ લાખો ભેરું થઈ જાય, પણ ગરીબ માણસ મરી જાય એને કોઈ પૂછવાય ન આવે કે ભાઈ સગવડ છે કે નથી. એકલો બિચારો બેઠો હોય, આંસુ ખેરતો હોય, ન્યા કોઈ પ્રેમથી એને રૂડું મનાવવા નહીં જાય. એના હૈયાને ટાઢક આપવા, બે શબ્દ કહેવા ન્યા કોઈ મોટા માણસ નહીં જાય. જોજો, ઓલ્યો મરી ગયો ને હારું લગાડવા આખો મલક જાય. હે, પણ ઓલ્યાનો જો આત્મો રાજી થાય ને એને અંદરથી આશીર્વાદ મળશે. એને તો ઘણાય હોય ને. એટલે ક્યાંય ન જાતી સબરીની કે ગુરુદેવે કીધું અગ્નિ સંસ્કાર દઈ દેજે અને મેં તને હાસો રામ તારા ઘટમાં ઓળખાયો છે. એ હાસો રામ છે અને સગુણ રૂપે દશરથને ઘેર એને જન્મ લીધો છે. 14 વર્ષનો એને વનવાસ થાય, સીતાજીનું હરણ રાવણ કરી જાય. એ સીતાજીને ગોતવા માટે આ વનમાં આવી છે. તેથી તારી ઝૂંપડીએ પેલા આવે ને તો સંભાળજે કે નાના મને સદગુરુ મળ્યા હતા. હે, સદગુરુ મળ્યા હતા. એ વસન આજ મને સત્ય ઠેરાણા ને એ હરખના આંસુ મને રામ ભગવાન મને આવે છે. અને હકીકત છે, મારો અનુભવ આપણો પોતાનો કહે ને તો મને કોઈ બેઠોય ન બોલાવતું. હે, અને અટાણે મોટા મોટા નો ફોન આવે કે તમારો ક્યાં છે, તમારું હે ક્યાં છે, ત્યાંથી હજારો ગાવ પલો કાપીને મળવા આવે. રામ જેવા સંતો બીજા નહીં, સંતો આવે. કે લખુરામ બાપાનો આમાં ક્યાંક બખરલા ગામમાં આશ્રમ છે, ગામમાંથી ફોન કરાવે ને આવે ને તો ખબર પડે રામ જેવા સંતો, ગુરુગમ વાળા. તો એમ થાય કે આ સબરીને ઘેર રામ આ રીતે આવ્યા હોય. આ રીતે રામ, આવા રામ જેવા મહાપુરુષો આપણે આંગણે આવે ને ત્યારે આપણે માનવું કે આ રામ જ આવ્યા છે, નક્કી જ છે. એટલે દૈવાયત પંડિતને પરણાવ્યા અને ગુરુએ દેવ જેવા વિચારો આપ્યા. પણ જેમ 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 બે માણસ પરણી ગુરુદેવ તો પછી વયા ગયા. ઝૂંપડી બાંધી અને બે માણસ મીડ્યા રહેવા મીડ્યા. હતી દેવલદે એવી ભક્તિ સત્સંગની વાતો કરે. હવે નવા હવા કોઈ દીકરી પરણીને આવી હોય તો માણસ પછી બેસવા આવે ને, કોઈ ચા પાણી પીવા આવે, કોઈ બેસવા આવે. જે બેસવા આવે ને દેવલદે પાસે સત્સંગ સિવાય બીજી વાત નહીં. માણસને ડોહિયું નાન તેને એટલી મજા આવે કે ઓહો.
આ તો અસલ દેવલ દેશે, દેવી કોક છે, સતી નારી છે, બેસવા જેવું છે. એક દી 5 તો બીજે દી 10. દેવાયતને ઝૂંપડે જવું છે. એમ કરતા કરતા દેવાયતને આશ્રમે જવું છે. માણા કેવા મીડ્યા. એમ કરતા કરતા દેવાયતનું ઘર, દેવાયતનું ઝૂંપડું, એમ કરતા કરતા ઘરમાંથી મીડ્યા આશ્રમ કેવા. ક્યાં જવું છે? તો કે દેવાયતને આશ્રમે જવું છે. એમ કરતા કરતા દેવાયત દેવ જેવો બની ગયો. અને પછી માણસો કેવા મીડ્યા, ક્યાં જવું છે? તો કે દેવ દ્વારે જવું છે. એમ કરતા કરતા ક્યાં જવું છે? તો કે અમારે ગુરુદ્વારે જવું છે. પણ થોડોક કે કાસો હતો દેવાયત, અને માંડ્યો શિષ્ય કરવા. શિષ્યના શેરમાં માંડ્યો ફરવા. એટલે થોડોક અહંકાર આવ્યો. એમ કરતા કરતા એક મહાસંમેલન ભરાણું. સંમેલનમાં દેવાયત પંડિત ને કોઈ પંડિત ન કહેતા. 8 દિવસનું મોટું ધર્મ સંમેલન ભરાણું છે. ત્યાં દેવાયત પંડિત, દાદા ઉગમસિંહ, સંત સેલણસિંહ, ખીમડો કોટવાર, એ બધાનું જે મંડળ હતું એ ત્યાં ગયું. એવી 8 દી સુધી વાતું કર્યું. આ મંડળ શાંતિથી બેઠું હતું. છેલ્લે દિવસે બધાએ જોયું કે આનો વિવેક અને બોલવાની રીત. 8 દિવસ ત્યાં આપણે જોઈએ છે કે શાંતિથી જ્યાં બેઠા હોય ત્યાંથી 4 કલાક સુધી પલૂંટી નથી છોડતા. એક સીતે સંતોને સાંભળે છે, કોઈને નડતા નથી. ખાઈ પ્રસાદ લઈ એક ખૂણામાં જઈને શાંતિથી બેસે છે. બેઠા હોય ત્યાં પણ ભજન સત્સંગની જ વાત હોય, બીજી કોઈ વાત ન હોય. સમાજ આપણે જોવે છે હો. તમને એમ થતું હોય કે આ કઈ સમાજ હાવ અજ્ઞાની નથી. એમ તો સમાજ જોવે છે, અંદરથી ઊંડા ઊંડા જોવે છે કે આની રેણી એટલી રેણી. હજારો માણસ ભેરું થયું અને છેલ્લે નજર પડી આ મંડળ ઉપર કે કોઈ દી એની બોલવા હારું નથી કીધું. તો અટાણે તો જાતા હોય ભજની ઉપરા ઉપર પડતા હોય. ઓલો મારો વારો ને ઓલો મારો વારો. વારા કાઢવા હારું બાંધે ભજનમાં અને કતરાતા હોય ભજની. એટલો અટાણે ભજનની બેઠકમાં ખેદો છે ને એટલો ક્યાંય નહીં હોય. પૂછો વનરાજભાઈ, ભજન બોલે એટલો ક્યાંય ભજની ખેદો ન હોય. અહીં એન્ટ્રી કરે ને તો ત્રાહી નજરી જતો હોય કે આવ્યો, જટ પેટી લઈ લઉં ને કે બારો વારો નહીં આવે, જટ લઈ લે. પણ આ તો કઈ વાત જ નહીં. અને એવા પુરુષ માટે ડાયા માણસને નજર પડે. મંડળના જે કાર્યકર્તા હતા ને એની જોયું અને પૂછ્યું કે બાપુ આપ ક્યાં ગામના? તો કે ભાઈ ગામ વંથલી. દેવાયત મારું ગામ, નામ, અને આયરા બ્રાહ્મણ છે. અમને મહાન સમ્રાટ ગુરુ મળ્યા છે અને અમે મોજ કરીએ છીએ. તો બાપુ આપ લાભ આપો થોડો. અરે ભાઈ તમે આ મોવારો સિરાઈ જાય એવી વાતો કરો છો. અને અમે તો ગુરુના ગુણ ગાઈએ છીએ બાપુ. તો કે નહીં, 5 મિનિટ લાભ આપો, જો ગમે તો કીધું કે હજી લાભ આપો. સંતોના આગ્રહથી દેવાયત કે ઊભા થયા બોલવા માટે. ગુરુદેવને માથે હાથ રાખી અને બોલ્યા, એક વાણી બોલ્યા. શું બોલ્યા?